તો આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં। આજના વિડીયોમાં વાત કરીશું કે શું તમારું જન્મ પ્રમાણપત્ર ખોવાઈ ગયું છે અને ફરીવાર કઢાવવું છે। ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રોસેસ વિશે વાત કરીશું। જો તમારું બર્થ સર્ટિફિકેટ હોય અને ખોવાઈ ગયું હોય તો ફરીવાર કેવી રીતે કઢાવવું। તો આજના વિડીયોમાં ટોપિક કવર કરીશું કે જન્મ પ્રમાણપત્ર એટલે કે બર્થ સર્ટિફિકેટનો ઉપયોગ ક્યાં થાય છે, જન્મ પ્રમાણપત્ર ફરીવાર કઢાવવા માટેની પ્રોસેસ ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રોસેસની વાત કરીશું। અને જો તમારું જન્મ નોંધાયેલો ન હોય તો તમારે શું કરવું જોઈએ। તો પહેલાં જોઈએ કે જન્મ પ્રમાણપત્રનો ઉપયોગ ક્યાં થાય છે। તો સ્કૂલ અથવા કોલેજ એડમિશન માટે તમે એનો ઉપયોગ કરી શકો છો। પાસપોર્ટ માટે, આધાર પુરાવા માટે જન્મ પ્રમાણપત્રની જરૂર પડે છે। ઉંમરની ખાતરી માટે તમે બર્થ સર્ટિફિકેટ આપી શકો છો। સરકારી યોજનાઓમાં અરજી કરતી વખતે પણ બર્થ સર્ટિફિકેટની જરૂરિયાત રહે છે। વારસાગત તમારે કોઈ હક મેળવવાનો હોય તો પણ જન્મ પ્રમાણપત્રની જરૂરિયાત રહે છે। હવે જોઈએ કે જો તમારું જન્મ પ્રમાણપત્ર કઢાવેલું છે અને ખોવાઈ ગયું છે તો ફરીવાર તમારે કેવી રીતે કઢાવવું। એ માટે બે પ્રોસેસ છે, ઓનલાઈન અને ઓફલાઈન। તો પહેલાં ઓનલાઈન પ્રોસેસની વાત કરીએ તો એ માટે તમારે એક વેબસાઇટની જરૂરિયાત રહેશે। આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એ વેબસાઇટની લિંક આપેલી છે, ત્યાંથી તમે વેબસાઇટ પર જઈ શકો છો। એ વેબસાઇટનું નામ છે ઈ ઓળખ પોર્ટલ। આ પોર્ટલ પર તમે જઈશો એટલે આવી રીતે એક વેબસાઇટ છે, એ વેબસાઇટ ઉપર તમે ટચ કરશો એટલે એ પોર્ટલ પર તમે જતા રહીશો। ત્યાંથી તમારે એક ડાઉનલોડ સર્ટિફિકેટ એવો ઓપ્શન તમને જોવા મળશે, અથવા તો બર્થ સર્ટિફિકેટ, આ બંનેમાંથી કોઈ પણ એક વિકલ્પ તમને જોવા મળી શકે છે। ત્યાં તમારે ટચ કરવાનું રહેશે। ત્યાં તમારો જિલ્લો છે, તાલુકો છે, જન્મ તારીખ છે, ગામ છે, જે પણ તમારી માહિતી માંગેલી છે એ તમારે વ્યવસ્થિત ત્યાં ભરવાની રહેશે। ત્યારબાદ જે પણ કેપ્ચા છે એ તમારે કેપ્ચા ફિલઅપ કરવાનું રહેશે અને પછી તમારે સર્ચ કરવાનું રહેશે। ત્યારબાદ જો તમારી બધી જ વિગતો સાચી હશે તો તમારું જન્મ પ્રમાણપત્ર PDF સ્વરૂપે દેખાશે। તો જે પણ તમે અહીંયા જે પણ ડિટેલ છે એ બધી સાચી ડિટેલ તમે એન્ટર કરી હશે અને ઓલરેડી તમારું પ્રમાણપત્ર પહેલાં હતું અને ફરીવાર તમે કઢાવો છો તો તમને PDF સ્વરૂપે તમને બર્થ સર્ટિફિકેટ જોવા મળે છે, એ પછી તમે ડાઉનલોડ કરી શકશો। તે તમે ડાઉનલોડ અથવા તો પ્રિન્ટ કરી શકો છો। પછી તમે પ્રિન્ટ કરીને જે પણ અહીંયા ઉપયોગ લખેલા છે એ ઉપયોગ પ્રમાણે તમે બર્થ સર્ટિફિકેટ ઉપયોગમાં લઈ શકો છો। હવે જોઈએ કે જો તમારે ઓફલાઈન પદ્ધતિથી જન્મ પ્રમાણપત્ર ફરીવાર કઢાવવું હોય તો કેવી રીતે તમે કઢાવી શકો છો। તો એ માટે તમારી નજીકની સ્થાનિક નગરપાલિકા અથવા તો ગ્રામ પંચાયત કચેરી છે ત્યાં તમારે જવાનું રહેશે। સાથે લઈ જવાના ડોક્યુમેન્ટ, તો તમારે જોડે કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે। માતા અથવા તો પિતાનું તમારે આધાર કાર્ડ જોડે લઈ જવાનું રહેશે। બાળકનું નામ, જન્મ તારીખ અને જન્મ સ્થળ આ બધું ડિટેલ તમારી જોડે હોવી જોઈએ। ત્યારબાદ છે દવાખાનાની, જો તમારી જોડે કોઈ નોંધ હોય જ્યાં પણ તમારા બાળકનું કોઈ પણ બર્થ થયો છે અથવા તો તમારો જે પણ હોસ્પિટલમાં બર્થ થયો છે ત્યાંથી તમને જે એક રસીદ આપવામાં આવે છે એ રસીદ તમારી જોડે હોય તો પણ તમે લઈ જઈ શકો છો। ગુમ થયેલા પ્રમાણપત્રની લેખિત અરજી, જે પણ તમારું પ્રમાણપત્ર ગુમ થઈ ગયું છે એની લેખિત અરજી પણ લઈ જવી જરૂરી છે। તો આટલા ડોક્યુમેન્ટ સાથે તમે ત્યાં અરજી કરશો તો તમને ડુપ્લિકેટ બીજું જન્મ પ્રમાણપત્ર કાઢી દેવામાં આવશે। હવે જોઈએ કે જો તમારો જન્મ નોંધાયેલો જ ન હોય અને તમારે સર્ટિફિકેટ કઢાવવું હોય તો કેવી રીતે તમે કઢાવી શકો છો। જન્મ પછી 1 વર્ષની અંદર નોંધાવો તો સરળ છે। કોઈ પણ બાળકનો જન્મ થાય અને પછી 1 વર્ષની અંદર તમે જો બર્થ સર્ટિફિકેટ માટે રજિસ્ટ્રેશન કરો તો પ્રક્રિયા સાવ સરળ છે। અને પછી જો 1 વર્ષ પછી તમે જો જન્મ પ્રમાણપત્ર માટે અરજી કરો છો તો પ્રોસેસ થોડી હાર્ડ થઈ જાય છે, જેમાં તમારે કોર્ટનું એફિડેવિટ છે અથવા તો CDPO છે અથવા તો આંગણવાડીના પુરાવા સાથે તમારે અરજી કરવી જરૂરી છે। આ સાથે તમે અરજી કરશો તો પછી તમે જન્મ પ્રમાણપત્ર કઢાવી શકો છો। નવા દાખલા માટે દવાખાનાના પુરાવાની પણ જરૂરિયાત રહે છે। તો જ્યારે પણ તમે નવું જ બર્થ સર્ટિફિકેટ પહેલી વાર કઢાવો છો તો તમારો હોસ્પિટલના પુરાવાની પણ જરૂરિયાત રહે છે। તો આ પ્રોસેસથી તમે તમારું બર્થ સર્ટિફિકેટ ફરીવાર કઢાવી શકો છો। થોડી નોંધ લખેલી છે, જોઈ લે। જન્મ દાખલામાં નામ હોય તો જ PDF ડાઉનલોડ થાય છે। તો ઓલરેડી તમારું જન્મ પ્રમાણપત્ર પહેલાં કઢાવેલું હોય અને પછી તમે ફરીવાર કઢાવો છો અને તમારો ઓનલાઈન રેકોર્ડ જે વેબસાઇટમાં આપેલો હોય તો જ તમે ફરીવાર તમે PDF ડાઉનલોડ કરાવી શકો છો। જો એવી રીતે ડાઉનલોડ ન થાય તો પછી તમારે ઓફલાઈન પ્રોસેસથી તમારે જન્મ પ્રમાણપત્ર કઢાવવું જરૂરી છે। તો આવી રીતે ઓનલાઈન અને ઓફલાઈન બે પ્રોસેસથી તમે તમારું જન્મ પ્રમાણપત્ર જો ખોઈ ગયું હોય તો તમે ફરીવાર કઢાવી શકો છો। જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ દોસ્તો।